સ્પીડ ઓફ 75 રેડી. ભારતના બંધારણના અંગીકરણના 75 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે બંધારણ દિવસની ગરિમામય ઉજવણીમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આહ્વાન કર્યું હતું કે બંધારણને માત્ર પુસ્તક સ્વરૂપે ન જોતા તેના રાષ્ટ્રહિત સર્વોપરીના ભાવને આપણી જીવનશૈલી બનાવીએ. આ વર્ષ બંધારણના ઘડતરના 75 વર્ષ પૂર્ણ થયા છે. તે સંદર્ભમાં વડાપ્રધાન શ્રીની પ્રેરણાથી હમારા સંવિધાન હમારા સ્વાભિમાન થીમ સાથે અમૃતકાળનો આ બંધારણ દિવસ દેશભરમાં ઉજવાયો હતો. પેરેગ્રાફ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બંધારણ સભા દ્વારા બંધારણ નિર્માણ અને સ્વીકારમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના અમૂલ્ય યોગદાન સાથે સરદાર વલ્લભભાઈ પટેલ, કનૈયાલાલ મુનશી, હંસાબેન મહેતા જેવા ગરવા ગુજરાતીઓના પ્રદાનનું પણ સ્મરણ કર્યું હતું. પેરેગ્રાફ. મુખ્યમંત્રી શ્રી સહિત મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીઓ, મુખ્ય સચિવ શ્રી રાજકુમાર અને વરિષ્ઠ સચિવશ્રીઓએ સૌએ બંધારણના આમુખનું સામૂહિક પઠન કર્યું હતું. મુખ્યમંત્રી શ્રી હમારા સંવિધાન હમારા સ્વાભિમાન સૂત્ર સાથેની સંવિધાન ગૌરવ પદયાત્રાને પ્રસ્થાપિત કરવાની પદયાત્રામાં જોડાયા હતા. મુખ્યમંત્રી શ્રી અને મંત્રીશ્રીઓએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી વિકસિત ભારત યંગ લીડર ડાયલોગના પોસ્ટરનું લોન્ચિંગ કર્યું હતું. પેરેગ્રાફ. 1949માં તારીખ 26 નવેમ્બરે અંગીકાર થયેલા અદ્વિતીય બંધારણના મૂલ્યોને પ્રોત્સાહન આપવાની રાષ્ટ્રીય હિત ભાવના ઉજાગર કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનથી સમગ્ર દેશમાં 2015થી દર વર્ષે 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પેરેગ્રાફ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશિપમાં ભારત ટેકનોલોજી અને ઉદ્યોગોમાં નોંધપાત્ર પરિવર્તનનું વાહક બન્યું છે. આપણો દેશ ડિજિટલ ઇનોવેશન માટે વૈશ્વિક હબ બનવા તરફ આગેકૂચ કરી રહ્યો છે. આ યાત્રામાં ભારત સેમિકન્ડક્ટર મિશન, ઇન્ડિયા AI મિશન, નેશનલ ક્વોન્ટમ મિશન જેવી અગ્રણી પહેલોના માધ્યમથી ટેકનોલોજી અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ઉદ્યોગ થકી મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવા સજ્જ છે. જેમાં ગુજરાતે વડાપ્રધાન શ્રીના દિશાદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આ પરિવર્તન માટે લીડ લીધી છે. તેની મજબૂતી માટે સમયાંતરે પરિણામદાયી પગલાં પણ ભરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાજ્યના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ તથા વૈશ્વિક અગ્રણી કંપની જે બિલ વચ્ચે MOU કરવામાં આવ્યા છે. ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ અને એન્જિનિયરિંગ મેન્યુફેક્ચરિંગ માટે સપ્લાય ચેઇન સોલ્યુશનના વર્લ્ડ લીડર જે બિલ વચ્ચે થયેલા MOU અનુસાર થયેલા છે.